નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણ 9 નો પ્રથમ જ પાઠ છે ચીતા સ્ટીયર્સ એ ભણશું. હું સૌથી એકદમ સરળ જ પાઠ છે, 1000 માં સમજાઈ જાય એવું છે, તો હું પ્રયત્ન કરીશ કે તમને સમજાઈ જાય. લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. આપણે ટેક્સ્ટ બુક જે છે પોતાની પાસે રાખશું તો એક પછી એક લીટી જે છે એનું સમજણ પડતી જશે તમને. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા ઝુલુ નામનો હન્ટર એટલે શિકારી હતો, જે ઝાડ નીચે બેઠો હતો. His name was Idi. એનું નામ ઈદી હતું. He saw a large herd deer grazing in the lush green meadow. એને હવે શું જોયું? He saw a large herd. એને એક મોટું ટોળું જોયું હતું, હરણોનું ટોળું હતું જે ચરતું હતું. લીલાછમ જે છે બીડ જે છે એમાં ચરતું હતું. એક ખેતર જેવું હશે લીલાછમ, ત્યાં હરણોનું એક ટોળું જે છે એ ચરતું હતું. He said to himself. એ પોતાને જ કહે છે. Those deer are, deer એટલે હરણ આપણે જોઈ ગયા પહેલા જ. He said to himself. એ પોતાને કહે છે Those deer are really wonderful. આ જે હરણો છે કેટલા અદ્ભુત છે. But I have no run a lot to catch one of them. એ પોતાને શું કહે છે? I have to run a lot to catch one of. જો મારે આમાંથી એકને પણ પકડવું હોય તો મારે જે છે એ ખૂબ જ દોડવું પડે, ખૂબ જ મહેનત કરવી પડે. Can't there be an easy way to catch one? કોઈ સરળ રસ્તો ન હોય કે જેનાથી હું એ લોકોને પકડી શકું. એ પોતાને જ આ વાત કહે છે. Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animal. હવે ત્યાં જે આ બધું વિચારતો જ હોય છે જ્યારે, અને ત્યારે જ તે શું જોવે છે? સડનલી, અચાનક. સડનલી નો અચાનક થશે. He saw a female cheetah. ફિમેલ ચીતા જે છે એક ત્યાં આવે છે. ક્રાવલિંગ એટલે ધીમે થશે, ધીમે, સાયલેન્ટલી જે છે ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. પેલા જે હરણો જે છે ચરતા હતા પ્રાણીઓ તેની નજીક જાય છે, એમની નજીક તે જાય છે. Then she leapt and catched a deer. પછી તે શું કરે છે? છલાંગ એટલે લેફ્ટ એટલે કૂદકો મારે છે અને તેમનામાંથી એક હરણને પકડી લે છે. Catched a deer એટલે હરણને તે પકડી લે છે. After some time, her two young cubs came out of the bush. થોડાક સમય પછી જે છે એના જે બે કબ્સ જે છે નાના બચ્ચા જે હોય છે એના, એ જાળીમાંથી જે છે આવે છે. જોવો, કબ્સ એટલે બચ્ચા થશે અને બશ એટલે જાળી થશે. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી તેના બે બચ્ચા જે છે જાળીમાંથી બહાર આવે છે. They all enjoyed the meal. તે બધા જે છે આખું કુટુંબ જે છે એ સારી રીતે પોતાનું ભોજન જે છે એ કરે છે. મીલ એટલે ભોજન. Edith's eyes brightened. ઈદીની આંખો જે છે એમાં ચમક આવી ગઈ. They sparkled with an idea. તેમાં એક યુક્તિ જે છે તેમને આવી. He envied the cubs. તેને ઈર્ષા જે છે જલન થવા લાગી તે બે બચ્ચાઓથી. Envied એટલે ઈર્ષા થશે. Can I be lucky as those beautiful cubs? એ પોતાને જ પાછો કહે છે કે હું જે છે આ બે બચ્ચાઓ જેટલું લકી ન હોઈ શકું. They got their food without any effort. આ જે બે બચ્ચાઓ છે એને કોઈ પણ જાતના એફર્ટ એટલે પ્રયત્ન વગર જ જે છે ખાવાનું મળી ગયું છે. Can I have a hunter like their mother? મારી પાસે તેની માતા જે છે આવી શિકારી, હન્ટર એટલે અહીંયા શિકારી થશે. Can I have a hunter like their mother? મારી પાસે તેમની માતા જેવી શિકારી ન હોઈ શકે. He thought. એ વિચાર કરે છે. He decided to catch a young cub and train it to hunt for him. હવે મનમાં વિચારે છે અને નક્કી કરે છે. He decided એ નક્કી કરે છે to catch a young cub. એ જે છે એક બચ્ચાને જે છે લઈ લેશે અને train it to hunt for him. અને પોતાના માટે શિકાર કરે એવી એને ટ્રેનિંગ આપશે. Then I shall only say. પછી હું ખાલી એટલે એટલો જ કહીશ. Oh my dear. ઓ મારા વહાલા. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા મારા વહાલા અને મારા માટે એક હરણ તું લઈ આવ, શિકાર કરીને આવ.
માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ઓ મતલબ એ પોતાને જ કહેતો હોય છે કે મતલબ ઓહો પછી તમારી લાઈફ, મારી જિંદગી જે છે કેટલી મતલબ આસાન કમ્ફર્ટેબલ થઈ જશે. હી વોઝ ક્વિટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એ પોતાના વિચારથી ખૂબ જ ખુશ હતો. પ્લીઝડ એટલે ખુશ થશે. હી ડિસાઇડેડ ટુ ફોલો કર્બ્સ એન્ડ સ્ટીલ વન. હવે એને વિચાર કર્યો કે હું આ જે છે મતલબ ચિતન મતલબ આ નાના બચ્ચા જે છે એની પાછળ જશે અને એમને ચોરી લેશે. સ્ટીલ મતલબ ચોરું થશે ને ડિસાઇડેડ નક્કી કરવું ને ફોલો એટલે પીછો કરવો. એ ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. એ નક્કી કરે છે કે તેમનો પીછો કરશે અને એમને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી નો ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. મતલબ એના એક્સપિરિયન્સ એટલે અનુભવથી જે ઈડી જે છે એ વાતને જાણતો હતો કે મતલબ ચીતા જે છે ક્યારે મતલબ માણસો ઉપર અટેક એટલે હુમલો કરતા નથી. Therefore, it was safe to steal a cub. એટલે એના માટે બચ્ચું જે છે ચોરું એ ઘણું સેફ હતું. He followed the cheetah family till evening. એને સાંજ સુધી આ ચીતાની જે ફેમિલી હતી એનો પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs a thick bush and left for a stream. At the sunset મતલબ સાંજના સમયે, સૂર્યાસ્તના સમયે ધ મધર ચીતા, માદા જે ચીતા હતી એને શું કર્યું? હાઇડ હર કબ્સ, એના જે બચ્ચાઓ હતા એમને શું કર્યું? મતલબ એને બશ એટલે જાળી થશે, મતલબ એને મતલબ જાળી જે છે એમાં તે બે બચ્ચાઓને મૂકી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા પાસે તે ચાલી ગઈ. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and run into the bush. હવે એને શું કર્યું? જ્યારે માદા ચીતા હાલી જાય છે ત્યારે તેને જલ્દીથી હન્ટર શું કર્યું? પોતાનું ઝાડ જે છે પાથરી નાખ્યું. એન્ડ રેન ઇન્ટુ ધ બશ, અને એની જાળી જે હતી એમાં તે હાલ્યો જાય છે. હી શો 2 tiny cubs. એ જે છે નાના બે બચ્ચાઓ જે છે એને જોતો હોય છે. They looked at him with their bright eyes. આ બે જે બચ્ચાઓ છે પોતાની બ્રાઇટ એટલે ચમકતી આંખોથી તે શિકારીને જોવે છે. They were too young to run away. મતલબ તે એટલા બધા મતલબ નાના હતા કે તે ચાલી શકતા પણ ન હતા. દોડવું તો બહુ દૂરની વાત હતી. They were too young, બહુ જ નાના હતા તો તે દોડી શકે એમ હતા જ નહીં. Edie threw the net over them. Edie જે છે ઝાડ જે છે તેની તરફ ફેંકે છે. And cubs were catched, અને બચ્ચાઓ જે છે તેમાં આવી જાય છે. He needed only one cub. મતલબ એને તો એક જ બચ્ચાની જરૂર હતી, પહેલા આપણે જોયું એવી રીતે. બટ હી થોટ, પછી પણ તે વિચાર કરે છે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves instead of 1. હવે એ વિચારે છે કે મતલબ એક ગુલામ, સ્લેવ્સ એટલે ગુલામ થશે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર મતલબ હંમેશા એ સારું હોય છે. ટુ હેવ 2 slaves મતલબ 2 સ્લેવ, મતલબ એક સ્લેવ કરતા 2 મતલબ સ્લેવ સારા હોય છે. એટલે એક ગુલામ કરતા 2 ગુલામ હોવા એ વધારે સારા હોય છે. He dragged them with him and hid them under a big basket. He dragged them, તે તેમને પોતાની સાથે લઈ લે છે અને and hide him under a big basket, તેમને જે છે મોટા બાસ્કેટ જે છે એમાં નાખી દે છે. The mother cheetah returned after a while. થોડાક સમય પછી જે છે તે માદા ચીતા જે છે તે ત્યાં આવે છે. She did not find her cubs. તે છે તેના મતલબ માદા જે છે તેના બે જે બચ્ચા હતા તેને તે જોતી નથી. She looked all around. તે આજુબાજુ બધે જ જોઈ વળે છે. First of all, she became angry. પહેલા તો તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. And jumped wildly, અને મોટો મતલબ છલાંગ મારે છે. She sniffed all around. મતલબ તેને બધી જગ્યાએ મતલબ જોઈ લીધું હોય છે. મતલબ સૂંઘી વળ્યો છે બધી જગ્યાએ જ્યાં મતલબ તેને એક્સપેક્ટ હતી કે તે હોઈ શકે. બટ અલાસ, પણ દુઃખની વાત, she could not find her dear babies. મતલબ પણ ગમે તેટલું ગોતવા છતાંય શું થાય છે? she could not find. તેના જે બચ્ચા જે હતી એ મળતા નથી. ખ્યાલ કરે. At last she becomes sad. પછી શું થાય છે? બધી જગ્યાએ ગોતી વળ્યું, જોઈ લીધું, ગુસ્સે થઈ લીધી, પણ હવે તેને બચ્ચા છતાંય મળતા નથી. એટલા પછી તો શું થાય છે? At last she become very sad. તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. And
સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને તે રોવાનું ચાલુ કરે છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. તે આખી રાત સુધી શું કરે છે? રોયા જ કરે છે. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસે સાંજ સુધી તે રોયા જ કરે છે. આગળ જે ભણે એને જ કન્ટિન્યુ કરતા પાર્ટ બીજો આપણે જોઈ લઈશું. મતલબ અત્યાર સુધી આપણે જોયું કે મતલબ માદા ચિતા જે છે સાંજ સુધી રોતી જ હોય છે. એના પછીનું જોઈશું આપણે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. મતલબ તે રોતી જ રહે છે, રોતી જાય છે. અન્ટિલ એટલે જ્યાં સુધી હર ટીયર્સ એના આંસુ જે છે મેડ ડાર્ક સ્ટેન્સ, મતલબ જે છે એના આંસુ જે છે એ સ્ટેન્સ એટલે ડાઘ, મતલબ રોઈ રોઈને એટલું બધું રોવે છે કે એને આંસુ જે છે એના મતલબ પોતાની મતલબ જે છે ચીક્સ એના ગાલ ઉપર શું ડાઘ પડી જાય છે, એટલા બધું એ રોવે છે માદા ચિતા. શી વોઝ સ્ટીલ વીપિંગ, મતલબ તે હજુ બી રોયા જ રાખે છે. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ she was heard by a wise man living in the village. At night મતલબ હવે ઈ જ રાતે શું થાય છે? ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી, માદા ચિતા જે છે એટલું લાઉડલી જોરથી રોતી હોય છે. that she was heard, મતલબ એને કોણ સાંભળે છે? ગામનો એક વાઇઝ એટલે સમજુ વ્યક્તિ જે છે ગામડાનો એ સાંભળી લે છે એના આ રોવાનો અવાજ. The old man understood what had happened. આ જે ઓલ્ડ મેન મતલબ જે વૃદ્ધ વ્યક્તિ હતો એ સમજી જાય છે કે શું બન્યું હોઈ શકે, શું બન્યું હતું તે સમજી જાય છે. He immediately took his strong club and came out of his hut. એ શું કરે છે? જલ્દીથી એની સ્ટ્રોંગ મતલબ પોતાની સ્ટ્રોંગ ક્લબ છે ડગ જે છે એ લે છે. and came out of his hut, અને પોતાની ઝૂંપડી જે છે એનામાંથી તે બહાર આવે છે. This old man Shano was very wise. આ જે છે મેન હતો એનું નામ હતું શેનો. એ ખૂબ જ વાઇસ એટલે સમજદાર હતો. He loved animals and know all about them. એને જે છે પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તે મતલબ એના વિશે જાણતો હતો. ઘણી બધી ઇન્ફોર્મેશન નોલેજ એમને એના વિશે હતી. When Shano found out the hidden cubs, જ્યારે તેને આ મતલબ શેનો જે છે એને આ બે મતલબ માદા ચિતા મળી જાય છે, તે ગોતે છે ત્યારે he know that it was Edie's wicked idea. મતલબ તેને ત્યારે સમજાઈ જાય છે કે આ જે કાર્ય નિર્દય કાર્ય હશે, વિકડ આઈડિયા કોનું હોઈ શકે? ઈડીનું જ હોઈ શકે. He got angry with Edie. તે ઈડી જે શિકારી હતો જેને આ કાર્ય કર્યું હતું એના પર તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. He rushed to the hut. તે મતલબ તેના હટ જે છે એમાં જાય છે and shouted, અને રાણ નાખે છે. I hate you Edie. Edie, મને તારાથી નફરત છે. Everybody of our tribe will hate you. એટલે મતલબ ટ્રાઇબ એટલે આપણી જાત જે છે એને મતલબ દરેક એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જાતની મતલબ દરેક વ્યક્તિ જે છે એને તારાથી નફરત હશે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ ટુ. કેમ કે તું લેઝી એટલે કે આળસુ છો અને નિર્દય પણ છો. We know that a hunter must hunt with his own strength and skill. આપણે મતલબ વી નો ધેટ આપણે જાણીએ છીએ કે હન્ટર જે છે શિકારી જે છે એને શિકાર કરવો જોઈએ, પણ કેવી રીતે કરવો જોઈએ? પોતાની સ્ટ્રેન્થ એટલે પોતાની જે શક્તિ અને સ્કિલ એટલે તાલીમથી જ કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું તો આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતના જે છે મતલબ નિયમો જે છે એ તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ હોલ ટ્રાઇબ, તે શું કર્યું છે? ડિસઓનર એટલે આપણી આખી જાતને તે શું કરી છે? બદનામ કરી નાખી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, બધા જે સભ્યો હતા શિકારી જાતના તે શું થાય છે? બધા ભેગા મળે છે. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તે શું નક્કી કરે છે કે ઈડીને જે છે હાકી કાઢે છે ગામમાંથી, મતલબ ગામડામાંથી જે છે હાકી કાઢે છે હંમેશા માટે. શેનો ટુ ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ, શેનો જે છે આ બે બેબી જે છે માદા બચ્ચા હોય છે એને પોતાના શોલ્ડર ઉપર લઈ જાય છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેની માતા જે હોય છે તેને પાછા આપી દે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. એ શું જોવે છે કે ઘણું લાંબા સમય સુધી રોયાના કારણે માદા ચિત્તા જે છે એના મતલબ જે
રોવાના ડાઘ હતા આપણે પહેલા જોઈ ગયા એ હંમેશા માટે રહી ગયા હોય છે, એટલું બધું તે રડી હોય છે. એટલે જ કદાચ આ પાઠનું નામ ચીતા ચેર્સ નાખવામાં આવ્યું છે. હવે આપણે થોડુંક આ સાઈડના પેજ ઉપર જોઈ લઈશું. ફેક્ટ અબાઉટ ચીતા. ચીતા વિશે મતલબ જે વાતો છે આપણે જાણી લઈએ. હાઈટ, એની હાઈટ કેટલી છે? 100 સેન્ટીમીટર. વેઇટ 65 kg મતલબ 65 કિલો. વેઇટ એટ બર્થ 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી મતલબ મોટા થવાની, મેચ્યોર થવાની ઉંમર કેટલી છે? 2 વર્ષ. આઈડેન્ટિફિકેશન, એમની ઓળખાણ કેવી છે? The cheetah has a lighter body and its legs are longer than the leopards. ચીતા જે છે has a lighter body મતલબ બહુનું વજન હોતું નથી, and its legs are longer than leopard મતલબ દીપડાના પગ મતલબ જે છે એના કરતા આના પગ જે છે ચીતાના એ લાંબા હોય છે. It has isolated black spots મતલબ છૂટાછવાયા કાળા ડાઘ જે છે એના શરીર ઉપર જોવા મળે છે, જેવા કે આ ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ. Whereas the leopard has clusters of spots મતલબ જ્યારે જે છે દીપડો જે છે હોય એને શું હોય છે? ઝુમખા હોય છે. ક્લસ્ટર્સ એટલે ઝુમખા તેના શરીર ઉપર હોય છે. આ બેમાં થોડો ડિફરન્સ આપણે જોઈ લીધો. હવે એનું નિવાસ સ્થાન જોઈશું. ચીતાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચીતા જે છે એ ક્યાં જોવા મળે છે? મતલબ મોટા જંગલો જે હોય એમાં તે જોવા મળે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારના હાલના સમયમાં તે આપણને આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચીતાસ ઇન ઇન્ડિયા. આપણી પાસે પણ ઘણા ચીતા હતા, પણ હમણાં નહીં, પાસ્ટમાં હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. એટલે જે છે છેલ્લો જે ચીતો છે મતલબ સાંભળવામાં આવ્યું છે ત્યાં સુધી મતલબ તે શિકારી દ્વારા શૂટ કરવામાં આવ્યો 1950માં. હવે જો હેબિટન્ટ્સ, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તે દુનિયાનું જે છે સૌથી ઝડપી મતલબ દોડનારું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર મતલબ તે જે છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઉપર તે દોડી શકે છે. બટ ઇટ કેન બી મેન્ટેન ધ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. તે મતલબ બટ ઇટ કેન બી મેન્ટેન, આ સ્પીડ જે છે તે ઘણી થોડાક સમયમાં તે મોટા મતલબ જે છે એ મેન્ટેન મતલબ કરી શકે છે. થોડા સમયમાં તે વધુ મતલબ જે કિલોમીટર જે કાપી શકે છે. સમટાઇમ્સ it can take a leap as long as 50 meters. Sometimes it can leap મતલબ તે 15 મીટર લાંબી તે છલાંગ પણ મારી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. તે શું કરે છે? ક્રીપ્સ જો એના મતલબ બી આપેલું છે. મૂવ વેરી ક્વિકલી સો દેટ નોબડી કેન નોટિસ. એ શું કરે છે? એકદમ સાયલેન્ટલી જે છે તેના શિકાર જે છે એની પાછળ તે જાય છે અને પછી તેના પર તે છલાંગ મારીને તેને પકડે છે. આ એની મતલબ પકડવાની પોતાની રીત છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રે એટલે એનો શિકાર જે છે તેને તે મતલબ સંગ્રહીને રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કેઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચીતા. મતલબ આના કારણે જે છે મતલબ ઘણા જે છે માદા ચીતા અને મતલબ મોટા જે યંગ ચીતા હોય છે તે મતલબ એના મૃત્યુનું કારણ આ પણ હોય છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર મતલબ તે કેવું પ્રાણી છે? સોલિટરી એટલે એકલવાયુ તે પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. એ જે ગ્રુપ કે ટોળામાં તે રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જ્યારે મતલબ જે છે એમની ફેમિલી ત્યારે છૂટી છવાઈ થઈ જાય છે જ્યારે તેના જે મતલબ નાના બચ્ચા જે હોય મેચ્યોર એટલે મોટા થઈ જાય છે. medium sized bugs are its main food. મતલબ જે છે બગ્સ જે છે એટલે કાળિયાલ થશે એમનો મતલબ મેઇન ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હિયર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તે મોટા પક્ષીઓ અને હિયર્સ એટલે સસલાઓને પણ તે પકડે છે. કબ્સ, ધ ફિમેલ ગીવ્સ બર્થ 2 to 4 cubs at a time. જે ફિમેલ ચીતા જે છે એક સાથે 2 થી 4 બાળકોને જે જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. તે ઘણા સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે મતલબ ગ્રે ફર એટલે રૂંવાટી જે છે હોય સિલ્વર કલરની સાથે તે ખૂબ જ મતલબ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક બર્ડ. મતલબ ધ મધર
ધેમ મતલબ તે માદા ચિત્તા જે છે પોતાના બાળકોને કેવી રીતે બોલાવે છે? હાઈ પીચ્ડ વિઝલ લાઈક અ બર્ડ, મતલબ હાઈ મોટા અવાજ સાથે તે પોતાના બચ્ચાઓને જે છે બોલાવે છે. પક્ષીઓની જેવી મતલબ બોલાવે તેવી રીતે માદા ચિત્તા પોતાના બચ્ચાઓને બોલાવે છે.